નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધતા અને એકતા એક સાથે રહે છે. અહીંયા અલગ અલગ ધર્મો, સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંગમ જોવા મળે છે. પરંતુ આ વિવિધતા સાથે જ કેટલાક કાયદાકીય અને સામાજિક મુદ્દાઓ પણ જોડાયેલા છે, જે સમય સમય ઉપર ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. તાજેતરમાં જ વક્ફ સુધારા બિલ 2025 પાસ થયું, જેણે રાજકીય અને સામાજિક વર્તુળમાં ભારે હલચલ મચાવી. આ બિલની ચર્ચા હજુ પણ થંભી નથી ત્યાં સુધીમાં મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતાની ચર્ચા ફરી એક વખત ગરમાઈ ગઈ છે. ખાસ કરીને ગુજરાતમાં મિત્રો, જ્યાં યુસીસી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે, ત્યાં જ આ મુદ્દા ઉપર હવે લોકોના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આજના આ વિડીયોમાં આપણે યુસીસીના મુખ્ય મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું અને વક્ફ બિલ સાથે તેની સરખામણી કરશું, જેથી આ બંને કાયદાઓના હેતુ અને પરિણામોને સરળતાથી સમજી શકાય. યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક સંહિતા, જેનો અર્થ થાય છે દેશના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હશે, જે લગ્ન, છૂટાછેડા, વારસાગત અધિકારો અને અન્ય વ્યક્તિગત બાબતોને નિયંત્રિત કરશે. હાલમાં ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો અલગ અલગ પર્સનલ લો મતલબ કે વ્યક્તિગત કાયદાઓ અમલમાં છે. જેમ કે હિન્દુઓ માટે હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમો માટે શરિયા આધારિત કાયદા અને ખ્રિસ્તીઓ તથા પારસીઓ માટે તેમના પોતાના કાયદા છે. યુસીસીનો હેતુ આ તમામ વ્યક્તિગત કાયદાઓને નાબૂદ કરીને એક સમાન કાયદો લાગુ કરવાનો છે, જેથી ધર્મના આધારે ભેદભાવ ન રહે અને સમાનતાનો સિદ્ધાંત સ્થાપિત થાય. ભારતના બંધારણની કલમ 44માં પણ યુસીસીનો ઉલ્લેખ છે, જે રાજ્યને નિર્દેશ આપે છે કે તે દેશના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરે. જો કે આ મુદ્દો દાયકાઓથી વિવાદનું કારણ બન્યો છે, કારણ કે ઘણા લોકો માને છે કે તે ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક વિવિધતા ઉપર હુમલો છે. ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની વાત તાજેતરમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત દેશનું બીજું રાજ્ય જ બનશે જ્યાં યુસીસી લાગુ થશે. આ જાહેરાત બાદ રાજ્યમાં ચર્ચા અને વિરોધ બંને શરૂ થયા છે. ગુજરાત સરકારે યુસીસી ઉપર જનતાના મંતવ્યો જાણવા માટે એક પ્રશ્નાવલી પણ બહાર પાડી હતી, જેમાં લગ્ન, છૂટાછેડા, મિલકતના અધિકારો જેવા મુદ્દાઓ ઉપર લોકોના સૂચનો માંગવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રશ્નાવલીનું વિતરણ મિત્રો શાળાઓમાં કરવામાં આવ્યું હોવાથી ફરિયાદો ઉઠી, જેના કારણે લઘુમતી સમુદાયોની સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો. ગુજરાત મુસ્લિમ હિત રક્ષણ સમિતિ જેવી સંસ્થાઓએ યુસીસીનો વિરોધ કરતા જણાવ્યું કે આ એક બહુમતની સંસ્કૃતિને લઘુમતીઓ ઉપર થોપવાનો પ્રયાસ છે. તેમનું કહેવું છે કે યુસીસી ધાર્મિક સ્વતંત્રતા અને વ્યક્તિગત કાયદાઓના અધિકારોને હરણ કરશે. આના જવાબમાં સરકારનું એમ કહેવું છે કે યુસીસીનો હેતુ સમાજમાં સમાનતા લાવવાનું છે અને તેનાથી કોઈ પણ ધર્મ કે સમુદાયને કોઈ નુકસાન નથી થવાનું. વક્ફ બિલ અને યુસીસી બંને તાજેતરના સમયમાં ચર્ચાના મુખ્ય વિષયો રહ્યા છે, પરંતુ તેમનો હેતુ અને અવકાશ ઘણો અલગ છે. વક્ફ સુધારા બિલ 2025નો હેતુ વક્ફ સંસ્થાઓને સંચાલનમાં પારદર્શિતા લાવવાનો અને તેમની મિલકતનું યોગ્ય રીતે નિયમન કરવાનો હતો. આ બિલમાં ઘણા વિવાદગ્રસ્ત મુદ્દાઓ હતા, જેમ કે બિન મુસ્લિમોને વક્ફ બોર્ડમાં સામેલ કરવા અને સરકારની હસ્તક્ષેપ વધારવો. આ બિલનો વિરોધ કરનારાઓએ દલીલ કરી કે તે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારો ઉપર હુમલો છે. ત્યાં જ બીજી તરફ યુસીસીનો અવકાશ વધુ વ્યાપક છે. તે માત્ર એક ધર્મ કે સમુદાય સુધી મર્યાદિત નથી, પરંતુ દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે. જ્યાં વક્ફ બિલ એક ચોક્કસ સંસ્થા અને તેની મિલકતોના નિયમ સાથે સંકળાયેલું છે, ત્યાં જ યુસીસી વ્યક્તિગત જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે, જેમ કે લગ્ન, વારસો અને દત્તક. વક્ફ બિલની જેમ યુસીસીનો પણ ઘણા સમુદાયો દ્વારા વિરોધ થઈ રહ્યો છે, પરંતુ તેની ચર્ચા વધુ વૈચારિક અને સામાજિક સ્તરે થઈ રહી છે. બંને બિલોની સરખામણી કરતા એક મુખ્ય તફાવત એ છે કે વક્ફ બિલ એક ચોક્કસ સમુદાયના હિતને અસર કરે છે, જ્યારે યુસીસી તમામ ધર્મો અને સમુદાયોને સમાન રીતે પ્રભાવિત કરશે. આ સાથે જ બંને બિલોમાં સરકારની ભૂમિકા અને હસ્તક્ષેપનો મુદ્દો સામાન્ય છે, જે વિવાદનો મુખ્ય કારણ બન્યો છે. યુસીસીના સમર્થકો માને છે કે તેનાથી સમાજમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે, જેમ કે ધર્મના આધારે કાયદાઓમાં રહેલા ભેદભાવ દૂર થશે. ઉદાહરણ તરીકે, હાલમાં મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા બાદ ગુજારાનો અધિકાર મર્યાદિત છે, જ્યારે હિન્દુ મહિલાઓને આ અધિકાર વધુ સ્પષ્ટ છે. યુસીસી આવી પ્રકારની અસમાનતાઓને દૂર કરશે. 3 તલાક જેવી પ્રથાઓ ઉપર પ્રતિબંધ મૂકીને સમાન અધિકારો આપીને મહિલાઓનું
સ્થાન મજબૂત થશે. એક સમાન કાયદો દેશના નાગરિકોમાં એકતાની ભાવના વધારશે અને ધાર્મિક વિભાજન ઘટાડશે. અલગ અલગ કાયદાઓની જટિલતા દૂર થશે અને ન્યાય પ્રક્રિયા સરળ બનશે. જો કે યુસીસીનો વિરોધ કરનારાઓ પણ પોતાની દલીલો રજૂ કરે છે. જેમ કે ભારતના બંધારણની કલમ 25 દરેક નાગરિકોને ધર્મની સ્વતંત્રતા આપે છે. યુસીસી આ એક અધિકારને નબળો પાડી શકે છે. ભારતની વિવિધતા તેની ઓળખ છે. યુસીસી લાગુ થવાથી અલગ અલગ સમુદાયોની પરંપરાઓ અને રીતિ રિવાજો ખતમ થઈ શકે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય લઘુમતી સમુદાયોને લાગે છે કે યુસીસી બહુમતીના કાયદાઓને લાદવાનો પ્રયાસ છે જે તેમની ઓળખને જોખમમાં મૂકશે. એક એવી રીતનો કાયદો બનાવ્યો જે તમામ ધર્મો અને સંસ્કૃતિઓને સ્વીકાર હોય તે અત્યંત જટિલ કાર્ય છે. ગુજરાતમાં યુસીસીની ચર્ચા શરૂ થતાં જ મુસ્લિમ સમુદાયો તેના વિરોધમાં સખત પગલાં લઈ રહ્યા છે. ભરૂચમાં ધરણા, અમદાવાદમાં નિદર્શનો અને સુરતમાં ભાજપના કેટલાક સભ્યોના રાજીનામાઓએ આ વિરોધની તીવ્રતા દર્શાવી છે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષણ સમિતિએ જાહેર કર્યું છે કે તેઓ રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવશે અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરશે. તેમનું કહેવું છે કે યુસીસી શરિયા કાયદાને નાબૂદ કરશે, જે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો આધાર છે. આ ઉપરાંત કોંગ્રેસ જેવા વિપક્ષી પક્ષોએ પણ યુસીસીનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે સરકાર આવા કાયદાઓ દ્વારા સમાજમાં વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં જ બીજી તરફ ભાજપનું એમ કહેવું છે કે યુસીસી દેશની એકતા અને સમાનતા માટે જરૂરી છે. યુસીસી અને વક્ફ બિલ જેવા કાયદાઓના પરિણામો લાંબા ગાળે સમાજ અને રાજકારણ ઉપર અસર કરશે. ગુજરાતમાં યુસીસી લાગુ થવાની સામાજિક સંવાદિતા ઉપર પ્રશ્નો ઊભો કરી શકે છે. ખાસ કરીને જો લઘુમતી સમુદાયોને લાગે કે તેમના અધિકારો દબાવવામાં આવી રહ્યા છે. રાજકીય રીતે આ મુદ્દો આગામી ચૂંટણીઓમાં મોટો પરિબળ બની શકે છે, કારણ કે વિવિધ પક્ષો આને પોતાના હિતમાં વાપરવાનો પ્રયાસ કરશે. અંતે મિત્રો, વક્ફ બિલ અને યુસીસી બંને ભારતના કાયદાકીય અને સામાજિક ઢાંચામાં મહત્વના ફેરફારો લાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં વક્ફ બિલ એક ચોક્કસ સમુદાયના હિતો સાથે જોડાયેલું છે, ત્યાં યુસીસી દેશના તમામ નાગરિકોને સ્પર્શે છે. ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારીઓ એક નવી શરૂઆત હોઈ શકે છે, પરંતુ તેની સાથે જોડાયેલા વિવાદો અને વિરોધોને અવગણી ન શકાય. આવા કાયદાઓ લાગુ કરતા પહેલા સરકારે તમામ સમુદાયો સાથે વાતચીત કરીને સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી સમાજમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહે. તો મિત્રો, આ વિષય ઉપર તમને શું લાગે છે મિત્રો? શું ગુજરાતમાં યુસીસી લાગુ થશે અને શું એના પછી સંપૂર્ણ ભારત દેશમાં યુસીસી કાનૂન આવવું જોઈએ? આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.